તે ભાઈ કે ટાવર કરીને કેરિયા પેલું કંઈક એવું નામ હતું ત્યાં આગળ કે અમે રહેતા હતા કે ભાડે ગયા તો કે ત્યાં કે રૂમ કેવો હતો કે આમ એન્ટર થાવ તો પહેલો રૂમ, બીજો રૂમ અને પછી ત્રીજો આમ ફરીને જવું પડે ત્રીજો રૂમ અને તઈ જાળી ના તઈ બારી કે આ રીતનો રૂમ હતો. તમે તો કે રેવા ગયા 4-5 ભાઈબંધો ભાઈબંધોની આમ લુખ્ખા એવા ભાઈબંધો ભાઈ એમને બેકગ્રાઉન્ડ કીધું હતું આ આવો તેવો એ બધું યાદ નહીં. તેમ એમ કરીને એકાદ દાર તો કંઈક સ્ટોરી મસ્ત બિલ્ડઅપ કરી. પછી કે અમે તો કે પેલું આમ બોર્ડ બનાવીને આમ બોલાયેલું કે રાતે અંધારું કરીને સારું કે ખસ્યું તો બધાની ફાટી ગઈ. પણ કે હું બધા બીજાય કેમનું ચાલે તો એટલે મેં પછી એમ કીધું કે મેં આમ ધક્કો મારીને ખસે બધા આમ આંગળી મૂકે ને પેલું નહીં બોલાવતો. હા તો કે મેં જ ધક્કો મારેલો પણ મને ખબર કે ખસેલું કે મસ્ત રાતે કે રાતે 11-12 વાગે ભાઈ પાહો કોક દાડો ત્રીજા માળે કે પાહો હોસ્ટેલની તો પાછી સ્ટોરી પહેલાં તો સાંભળેલી જ હોય આપણે. હોસ્ટેલ એકદમ નીચે બગીચામાં લઈ જઈને કે પછી બીજે દાડ કશું કીધું ને પછી કે બીજે દિવસ કે હા પછી રાતે બીજે દાડ રાતે અમે તો સૂઈ ગયા. તો આમ કે લાઇટ બંધ કરીને આમ પંખા વાતો કરતાં કરતાં અમે તો વાતો કરીએ તો અમે મસ્ત ખાખા ખીખી વાતો કરતા હતા. અને કે મેં તો એમ કીધું કે ભાઈ સાચું કહું તો કે બધા કે હા બોલ પેલું કે કાલ મેં નહોતું ખસેડ્યું તો કે બધા ચૂપ. અને કે એટલામાં કોકે બૂટ જોરથી દરવાજે ઠપ લઈને માર્યો તો અમે બધા તો બહાર કે આખી રાત કે બસ સ્ટેશને કાઢી. આખી રાત કે બસ સ્ટેશને કાઢી. પછી બીજે દિવસ આ તે હનુમાન ચાલીસા વગાડે એક કંઠીઓ પહેરીને ફરાય. એ બધું કરાય. એવું થયું કે 2-4 દાડા આગળ પછી કે એક દિવસ કે બપોર કોઈ હતું નહીં તો કે અમારે એક રૂમવાળો કે ગર્લફ્રેન્ડને લઈને આવ્યો રૂમ તો કે સ્ટોરી પર પાછું કે હા પાછું કે એકચ્યુઅલી એ ઘરમાં એક ડોહી મરી ગઈ હતી. તો કે ડોહી કેમ નહીં મરી ગઈ કે સ્ટેપલર પિન મારી મરી ગઈ હતી. સ્ટેપલરની પિન મારીને મરી ગઈ. તો પછી કે એક દિવસ પેલો કે એને ગર્લફ્રેન્ડને લઈ તો પેલો કંઈક ગયો હશે બાથરૂમ તો પેલી આમ ઊભી હશે તો કે એક રૂમ બીજી રૂમ ત્રીજી આમ ફરીને જવાય પણ આમ ત્રીજી આમ દેખાય અને તઈ બારી પેલી બેનપણી આમ ફરતી આમ જોયું હશે ને તો બારી ખુલ્લી ને ખુલ્લા વાળવાળી પેલી ડોહી ત્યાં ગર્લફ્રેન્ડે બૂમ મારી તો પેલો નાગો બહાર આવ્યો. એમ કરીને કંઈક એ મસ્ત સ્ટોરી હતી એટલું એ અરે કંઈક પતાયેલું. પછી એક દિવસ પાછું હું એન્જોય જતો હતો કોલેજમાં. એ તો બીજા કોઈક કોલેજ એટલે બીજી કોઈક ફિલ્ડનો હતો પણ મારા ક્લાસવાળો એને ઓળખી ગયો પાછો એક. તો મેં કહ્યું તું કેમ ન ઓળખે તાકે હું કે પેલી રૂમે નહોતો રહેતો આ ભાઈ ત્યાં જ મારા ક્લાસમાં જે હતો ને એ ભાઈ ત્યાં એનું ઘર હશે આજુબાજુમાં આ ભૂતિયા રૂમમાં પેલો થઈ રહેતો. મેં પેલા બીજો દાડ મળ્યો તો મેં પૂછ્યું મેં કહ્યું પેલો વાત ભૂતની કરાય હા સાચી વાત છે એ ઘરમાં છે તો ખરું કે કંઈ કે તો પછી મેં કીધું આની વાત તો સાચી લાગે પણ હવે અત્યારે વિચાર લાગે આરો સ્ટોરીઓ રમાડતો હતો જોરદાર આવી સ્ટોરીઓ કરતો હતો. ભેગા જોરદાર હતો એ. પછી તો મળ્યો નહીં. પછી અડધે એડમિશને આવ્યો તો હોસ્ટેલમાં 6 મહિને જતો રહ્યો. એન્ટરટેનમેન્ટ સારું થઈ જતું. મફત ફરવા લઈ જાય ગયા
આપણે મફત ફરવા લઈ જવાનું ને પહેલું તો કે પહેલી વખત લઈ જશે ને તો કે આપણને જંગલમાં લઈ જઈને છોડ દેશે કે તો જાતે ખાવા બનાવવાનું ને બધું કરવાનું કે મેં કહું હા સારું નવું આવ્યું સારું મેં કહું મફત જવાનું કહું જાતે બનાવવાનું મેં કહું આપણને ખીચડી આવડે ખાલી તો લઈ ગયો કે ઇન્ટરવ્યૂ ના બોલ પણ એમ કે જઈને આપણે મળવાનું આમ તો કે જે પૂછો હું કરવાનું તો આપણે ગયા વાળા પરથી બધું હવ કરીને તમે કરશો આમ કરશો તેમ કરશો તો કરી દીધું હા ના એ 900 ફી હતી ભાઈ 900 હતી ને 900 પોલો નહીં જાંબુ ઘોડાની ફી હતી ઇન્સ્ટ્રક્ટર આખે ટ્રેનિંગ હાલશે આપણને કે જંગલમાં લઈ જઈને છોડ દેશે આપણે જાતે બધું શોધવાનું ને ખાવા બનાવીને ખાવાનું એને પછી બધે મફત જવાનું કે પહેલી વાર 900 હા પહેલી વાર આ ટ્રેનિંગ હાલે અને 900 ભાઈ ફ્રી મેં કહું આ વસ્તુ સારી કહેવાય ત્યાં સુધી ખબર નથી કે પેલો પછી તમને સેવા કરાવવા લઈ જાય બધે ફ્રી તો હોય પણ આ તમને સેવા કરે બધાની એમ તો ગયા બધું થઈ ગયું ફી પૈસા ભરી દીધા મેં કહું જવાનું કંઈ તાકે જવાનું કે સાપુતારા તો 10 દાડા સુધી સાપુતારા જવાનું થયું પછી આમ છેલ્લે પેલું આવ્યું ને લેટર તો એમાં જગ્યા હતી જાંબુ સાપુતારામાં છે જાંબુ ઘોડા ભાઈ જેદા જવાનું હતું એમાં ઓપ્શન છે કે ત્યાં કોમર્સથી બે શકો અથવા તો સીટીએમથી તમને ઉઠાવી લઈ જાય તો સીટીએમ જઈને અમે ઊભા અમે 3 જણ ઊભા તેલો લઈને હા મેં કહું કેટલું થાય સાપુતારા નાખવા દો તો પેલું જાંબુ ઘોડા હતું મેં તો નાખ્યું જાંબુ ઘોડા ધામ લઈ જાય એટલે આ તો હે તોય ઠીક છે પછી બસ આવી બસમાં બેઠા પછી અડધા રસ્તે પછી પંચર પડી પંચર બદલી પછી પહોંચ્યા શું ભાઈ શું હતું ખબર નહીં એટલી ખબર હતી કંઈ ટ્રેનિંગ આવશે તઈને અને પછી બધે મફત ફરવાનું તો પેલું જાંબુઘોડામાં આશ્રમ શાળા હતી એને એક રૂમમાં બધાને ભર્યા બેહાડ્યા 50 જણા બેઠા પબ્લિક કાલા કલો લોકો વાતો કરે ને અવાજ આવે છોકરા જેવો આવ્યો અમે તો સાયલેન્સ આપણે તો ભલે પણ નોકરી કરતા હતા કોલેજ વાળા થતા ને મેં પહેલાં આપણે આ રીતે અવાજ ના કરવાનો હોય આમ તેમ 5-10 મિનિટ લેક્ચર આલ્યું કે આમાં બધું કરવામાં આવશે અને કે જેને ના ફાવતું હોય ને આવું ના સહન કરી શકે એને અત્યારે જવો જ જતો રહે તો 2 જણા તો ઊભા હતા તો મેં કહું આરા પહેલાં તો પહેલાં જેના ઇન્ટરવ્યૂમાં પૂછેલું એ દાડે જ આ બોલી જવું તો અડધા આવતા નહીં તો હું છેલ્લી સુધી સાંભળ્યું પેલી 2-3 જણા હતા ને જતા રહે આ ભાઈ બહુ બોલે છે મેં કીધું આને મેં કીધું આ કંપનીનો મેં કીધું કોઈક મેઇન તો હશે ને મેનેજર ટ્રસ્ટી કે ગમે તે મેં કહું આ કમ્પ્લેન કરવી પડે મેં કહું આ બધું મેં કહું આ રીતે વાત કરાય કોઈ જગ્યાએ પૈસા પડી ના પછી પેલા જતા પછી હું ઇન્ટ્રોડક્શન આપું ઇન્વિઝિબલ NGO છે આ હું ફાઉન્ડર એન્ડ ટ્રસ્ટી બધું કોને કમ્પ્લેન હું ફાઉન્ડર એન્ડ ટ્રસ્ટી છે કે બધી ઠીક છે પછી તો દાડો થોડો પહેલો દાડો તો આ સુધી કશી ખબર પર બધું કરાવ્યું ઠીક ભાઈ યાર રાતે ચાદર પાથરી હું ચાદર પાથરી અમુક જણાને ટેન્ટ મળ્યા તો બહાર ટેન્ટ પાથર્યા મેં કહું આ ટેન્ટવાળું મજા નહીં આવે તો ચાદર લાયેલા મેં ચાદર હા ભાઈ
હવે પેલું સિલ્વેસ્ટર સ્ટેલોનનું જૂનું પિક્ચર હતું રેમ્બો, એને 3-4 ભાગ લઈને આવેલો. અરે એ ટાઈમે આવું સ્પીડ નથી થતી, પણ હાથથી 2x સ્પીડે જોયું. 2 દાડામાં ભાવ કલાક આવો રાતે મળે, એમાં તો 3-4 પિક્ચર જોઈ આમ કરીને જોવા. પેલા કે બીજે દાડથી કે સવાર 5 વાગે ઉઠવાનું, તો કે 10 સેકન્ડ મોડું આવે એને કે પાઈ કે શું કરે દોડાવે ના શું કરાવે પુશઅપ કરાવે. મેં કહું આ શું કરાવે? અમે આપણે બે જ કશું કે રહી ગયેલું, આપણે બે જ કશું કે રહી ગયેલું આમ ફરીને આવો કે પુશઅપ કરો. હા કરાયા હતા. તનનું સાબુદાણા બસમાં બેઠો ને તો કેવું હતું, આખી બસ ભરેલી, 3 જણા બાકી, 1 જણા પેલી બસમાં જગ્યા એમાં નાખીને 2 જણા આ બસમાં, ને એમાં છેલ્લી સીટ ખાલી હતી. બાપા એવા કૂદતા ગયા હતા આખા બસમાં. ઠીક છે, તોય મજા આવી. પછી કે હારા પછી સહી કરાવી કે વર્ષની અંદર તમારે 4 કેમ્પ તો સેવા આપવાની ફરજિયાત, બાકી કે તમારે કે નોટિસ મોકલી છે, કેસ કરીશું. પછી મેં કીધું હેડો તો ફટાફટ પતાવી દઈએ, ચલો આ શીખી ગયા, બહુ બધું શીખી ગયા છે. ભૂલી જઈએ ને પેલા તો કે આમ ગાંઠ મારવાનું, આમ લટકવાનું હતું, આમ ગાંઠ મારવાની, આમ કરવાનું હતું, આમ આટલું બધું પડી હતું આખલે. અમને તો એક જ આવડે ખુલના એવી. મુકાશી ભૂલી જઈએ, જેટલું શીખે ભૂલી જઈએ ને પહેલાં પતાવી દઈએ. 4 કેસ હતો તો જેવું આવે મેં કહું રજા બજા પાડીને છે ભાઈ. મેં કીધું આપણે ટાઈમ બાઈમ વેસ્ટ જ નહીં કરવું, ઉપરા ઉપરી પતાવતા. પહેલું શુક્ર શનિ રવિ મેં પેલી ગૂગલ સીટ નાખી, એમાં તમારે સિલેક્ટ કરવાનું. તો શુક્ર શનિ રવિ મેં સાપુતારા સિલેક્ટ, અને બીજા શનિ રવિ પોલો ફોરેસ્ટ. મેં કહું પતાવી દેવું, ટાઈમ હાલવો જ નહીં. તો નક્કી કર્યું. આપણે બે હતા કે હું સંકેત હતા પહેલી વારમાં? તો હું સંકેત ગયો, હું સંકેત ગયા શું કહે તે ગયા તો બે હવે સેમ એવું સિલેક્ટ કર્યું હતું. આ તો ખબર નહીં ખારા છેલ્લે રાતે 12 વાગે તો બસ આગળ જઈને આ લોકો બદલી કાઢાય. સાપુતારા સિલેક્ટ કર્યું હતું, તારા પોલો ફોરેસ્ટ મોકલ્યો મને, અને પેલાને સાપુતારા મોકલ્યો. બે હવે બહાર છૂટા પડી ગયા, પછી અલગ અલગ જગ્યા. પોલો ફોરેસ્ટ જઈને આવે ને બીજા શનિ રવિ ફરી પોલો સિલેક્ટ કરેલું હતું. તારે સાપુતારા અને ભાઈ કચ્છમાં ગયા હતા. કચ્છ વાળું તો યાદ ના કરો. હા ઇન્સ્ટ્રક્ટર ભર્યા 6, પેલા 2 કે 3 હોય, બીજા બધા કેમ્પમાં 6 ભર્યા, અને બસ આખી ફૂલ. ઇન્સ્ટ્રક્ટરની સીટમાં રાખી આગળ કેબિનમાં 6 જણા કઈ હતી મારે. પેલો એક જણ તો ભૂત સુધી ઊભો રહેલો સીડીમાં. અમે પેલો ગેરવાળા પર બેસી રહેલા તો કુલા કરતી. અને પેલો ભાઈ એનો કંડક્ટર તો આમ પોરો થઈને બેઠો. મેં કહ્યું આમ તો દયા નહીં આવતી. ભૂજવાળું પણ નવું ચાલુ કરેલું, કોઈ કેમ્પ સાઇટ નહીં, કશું નહીં. હારા પહેલાં તો આખો દિવસ ફરા બરાબરના રખડા, અને પછી રાતે ગુપ્પન ધરવા, કોઈ લાઇટ નહીં. આ તો એ લાઇટ બસ એક જગ્યાએ જઈને ઊભી રહી, શું છે કોઈ ખબર નહીં, અંધારું. ત્યાં આગળ તો પહેલું તો હારા આ બાજુ
રસોઈએ રહોડું ચાલુ કર્યું. તારા દૂરની પૂરીઓ તારા નામ દૂરની ડમરીઓ. પેલો જે પબ્લિક આવેલી અમને કમ્પ્લેન કરે એટલે અમારે આજ ખાવાનું એમ કે બીજો એક જણ આવ્યો માજો મને કે આપણે ટોયલેટ કેમ્પ સેટ કરી દઈએ કે રહેવાનો કેમ્પ તો અલગ ટોયલેટ કેમ્પ 4 બાજુનું એક ટોયલેટ મૂકું દેખાય છે કઈ રીતે સેટ કરવા તું લઈ જઈને કંઈક ખીણમાં પાડી દેખાય છે કઈ થોડાક 10 ડગલા જઈને પાવ કર્યો આરા અગવા દેતા નહીં આ ધોવાને કહેતા આ બધું સેટો કરાવતું કે અમે કશું નહીં દેખાતું ભલે છોડ્યું હોય તોય ગમે તે બેસી જશે તો તું બસના અજવાળામાં તો ખાધું રાતે પબ્લિક તો હોઈ ગઈ અમે તો બસમાં હોઈ ગયા આખી જર્નીમાં ના મળ્યું એટલે અત્યારે તો બેવા મળ્યું એમ કરીને એ તો શિયાળો છે એટલે વાંધો ના બરાબર ને પેલું પહેરીને હોઈ ગયા હવાર પડી તાર દેખાવો આ તો ગ્રાઉન્ડ છે મોટું પછી બીજો દાડે ચાલુ કર્યો તો અડધે દાડા સુધી ફરવાનું હોય ને પછી બાકીનો 3-4 વાગ્યાથી હાંજ અંધારું પડે ત્યાં સુધી પેલું વ્હાઇટ ડેઝર્ટમાં લઈ જાય. તારે 1-2 જણના લીધે બધી જગ્યાએ એટલું લેટ થયું તો 5 વાગે તો ત્યાં વ્હાઇટ ડેઝર્ટ પહોંચ્યા તો પબ્લિક બગડી ગઈ. સારા કે એક તો શિયાળો છે અડધા કલાકમાં તો અંધારું થઈ જશે અમે ફરીએ ફોટા પાડીએ કે શું કરીએ તો લોકો જા ભાડમાં મેં કીધું આપણે ફોટા નહીં પાડે અમે ફોટા પાડ્યું અમે પડવા તો કંઈક આ ભાઈ કે ને એવું કંઈ રાખ્યું હશે કે આપણે 6 વાગે કહીએ તો 6:30 પબ્લિક આવે તો કોક બોલ્યું કે આ 6:30 તો આવી જ જવાનું કે તે એમ કરીને અમે જ 7 વાગે પહોંચી તો જે 2-3 જણ ટાઈમે આવી ગયા ને એ તો બગડ્યા. તમે કીધું અમે આવીને બેઠા ને તમે બધા ફરો છો કે આખી બસ ખાલી છે કે શું કરવાનું આમ તો પબ્લિક પાછી અમે તો માંડ પબ્લિકને હોધીને બસમાં પૂર્યા આડા કોઈ પકડાયા જ નહીં તો 2 બસ ચાલાઈ એ વ્હાઇટ રનનો ગેટ બહાર પાર કરે એમ પેલા કરીને કોઈને હું થયું તો કઈ એક જગ્યાએ ઊભી રહી કશાક સારું કોઈ થારા 2 જણા ઉતરી ગયા ખબર નહીં કશા કે પ્રોબ્લેમ હતો પેલું કંઈક કાગળનું કંઈ કામ હોય તો એના ઊભી રાખી પેલા ડ્રાઈવરે તો 2 જણા તારા ઉતરી ગયા કે પેલા સ્ટોલ જોવા કંઈ હારા મળે નહીં તો પછી એક બસ જવા દીધી પેલાને રાહ જો ને તો પેલા 2 મેમ્બરને એને શોધવા મોકલ્યા તો 15 મિનિટે પેલા આવ્યા તો પેલા 2 મેમ્બર ના મળે અડધા કલાકે પછી બીજી બસ ઉપડી. અરે હવે લાઈટ આવી ગઈ પેલી વાત કહેવાની ભાઈ બનવાડી મઠાડી નહીં કહેવાય શું આપણે પેલું ઉપરથી કોઈ આવી ના જાય નહીં એ તો બહુ બીક લાગે મેં આટલા વર્ષે મળ પચાઈ હવે લાઈટ આવી ગઈ છે બોલો ફાટી રહ્યા તમારા લોકોની ને જે જીવ એ મળ્યું જીવ નહીં કેવું